હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવારના 7 વાગી ગયા છે અને વ્લોગ સ્ટાર્ટિંગ થઈ ગયો છે. તો મિત્રો આજે મારે એવું થોડું કામ છે અને ઠંડી થોડી લાગે છે. તો મિત્રો હવે થોડી વાર ધાબા પર જઈને બેસીશું. ધાબા પર બેસીશું ને પછી ઘરનું થોડું કામ છે, ઘરનું કામ પતાવીશું. તો મિત્રો હવે થોડી વાર ધાબા પર બેસવા જઈએ છીએ તડકે. તો થોડી ઠંડી લાગે છે તો હવે ધાબા પર જઈને બેસીશું. પછી થોડું દુકાનનો સામાન લેવા જવાનું છે તો દુકાનનો સામાન લેવા બજારમાં જઈશું અને પાલનપુર સિટી તમને બતાવીશું કે પાલનપુર સિટી કેવી છે. તો પહેલાં ધાબા પર થોડા બેસીએ અને થોડો ટાઈમ બેસીને પછી આપણે થોડી ઠંડી ઓછી લાગે એટલે જઈએ બજારમાં સામાન લેવા માટે. મારી નાની દુકાન છે, દુકાનનો થોડો સામાન લેવા જવું છે તો દુકાનનો સામાન લેવા જઈશું. તો ચલો થોડા ધાબા પર જઈને બેસીએ છીએ અને હું તમને મારા ઘરનો નજારો થોડો બતાવીશું. તો મારા ઘર કેવું છે અને ઘરનો નજારો હું તમને બતાવીશું. થોડી વાર બેસીને પછી બજારમાં સામાન લેવા જવા માટે નીકળવાના છીએ. તો તમને પણ સાથે લઈ જઈશું ને પાલનપુર સિટીની થોડો તમને નજારો બતાવીશું. તો ચાલો મિત્રો હવે થોડી વાર ધાબા પર જઈએ છીએ અને ધાબા પર જઈને મળીએ છીએ. ચાલો તારે ધાબા પર જવા માટે ધાબા પર જઈએ છીએ. લા 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 લા. ચલો ગાઈસ, અમે ધાબા પર આવી ગયા છે. ધાબા ઉપર આવીને તડકો પણ થોડો ઓછો છે, થોડી ઠંડી લાગે છે તો તડકે થોડી વાર બેસી પછી દુકાન જવાનું છે. તો દુકાન જવા માટે પણ નીકળીશું. તો પહેલાં થોડી ઠંડી લાગે છે તો ધાબા પર બેસીએ થોડી વાર અને પછી જઈએ દુકાને થોડો દુકાનનો સામાન લેવા માટે. તો તમને બતાવું છું, અમારા આજુબાજુનો નજારો તમને બતાવું છું કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહેજો. તો બતાવું તમને આજુબાજુનો નજારો. આજો હેલો ગાઈસ, અમારા ધાબા ઉપરથી અમારા ઘરનો નજારો કેવો લાગ્યો, સારો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો મિત્રો. તો હવે બેઠા હતા ધાબા પર, ઠંડી ઓછી થવાના કારણે હવે જઈએ છીએ આપણે બજારમાં. અમારી એક નાની એવી દુકાન છે તેનો સામાન લેવા માટે જઈએ છીએ. તો થોડો સામાન લાવવાનો છે તો સામાન લઈને મમ્મીને આપી દઈએ તો મમ્મી દુકાન પર સંભાળી લેશે. અમારી નાની એવી દુકાન છે, દુકાન પર મમ્મી બેસે છે તો કોઈક દિવસ દુકાનનો પણ ટૂર આપી દઈશું. તો મિત્રો હવે જઈએ છીએ અમે દુકાનનો સામાન લેવા માટે પાલનપુર બજારમાં અને તમને બજાર બતાવું છું કેવું છે. તો ચાલો નીકળીએ છીએ બજારમાં જવા માટે. ચાલો ગાઈસ, અમે બજારમાં સામાન લેવાની નીકળી ગયા છીએ. તો અમે દુકાને સામાન લેવા માટે પહોંચી ગયા છીએ અને આ દુકાન છે કરિયાણાની, ત્યાં અમે સામાન લેવા આવીએ છીએ. તો સામાન ગાઈસ, તો અમે દુકાનનો સામાન લઈને ઘર તરફ પાછા થઈ રહ્યા છીએ. તો હવે તમને ઘરે જઈને મળીએ છીએ. તો મિત્રો આ પાલનપુર સિટીનો થોડો વિડીયો તમને નજારો બતાવ્યો હતો અને નવરાશ મળશે તો બીજો આખો વિડીયો તમે કહેશો તો આખો વિડીયો તમને બનાવીને મોકલજો. તો મિત્રો ઘરે જઈને મળીએ. ચલો ગાઈસ, અમે દુકાનનો સામાન લઈને હવે ઘરે આવી ગયા છીએ. સામાન લઈને ઘરે આવી ગયા, મમ્મીને આપી દીધું છે. મમ્મી સામાન હવે ગોઠવી દે છે. તો દુકાન પર મમ્મી બેસે જ છે, બીજું કોઈ બેસતું નહીં, મમ્મી જ બેસે. અને હવે સાંજ પડી ગઈ, સાંજે આપણે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થયો છે. તો મિત્રો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ અને આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય અને મારો વિડીયો તમને ગમે તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને મિત્રો સપોર્ટ કરજો. તો ચલો મળીએ છીએ આવતીકાલે આવતા વ્લોગમાં. બાય બાય.